સાથે 4 ઝડપાયા। વાતળાવ ચેકપોસ્ટ પરથી રૂપિયા 2.36 લાખનો મુદ્દામાલ જપ્ત। બાઇકની પેટ્રોલ ટાંકીમાંથી મળ્યો જથ્થો। બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ દ્વારા માદક પદાર્થ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વાતળાવ ચેકપોસ્ટ પરથી બ્રાઉન હેરોઇન સ્મેક સાથે 4 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે। પોલીસે તેમના કબજામાંથી 5.81 ગ્રામ બ્રાઉન હેરોઇન સહિત કુલ રૂપિયા 2,36,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં દિલીપ ભારતી ગોસ્વામી રહે ડીસા, ભરતજી ઠાકોર રહે ડીસા મૂળ દેલવાડા, શૈલેષ ચૌધરી રહે કટાવ સુઈગામ અને અરવિંદ રાઠોડ રહે કારેલા ભાભોનો સમાવેશ થાય છે। પોલીસે તેમની તપાસ દરમિયાન ભરતજી ઠાકોરના કબજાની મોટરસાયકલમાંથી તેમજ શૈલેષ ચૌધરી અને અરવિંદ રાઠોડની મોટરસાયકલની પેટ્રોલ ટાંકીના અંદરના ભાગમાંથી બ્રાઉન હેરોનો જથ્થો શોધી કાઢ્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી 5.81 ગ્રામ બ્રાઉન હેરોઇન કિંમત રૂપિયા 1,16,200, 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000, 2 મોટરસાયકલ કિંમત રૂપિયા 1 લાખ તેમજ પાકીટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને ડેબિટ કાર્ડ સહિત કુલ રૂપિયા 2,36,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। થરાદ પીઆઈ એટી પટેલે જણાવ્યું કે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વાતળાવ અને ખોડા ચેકપોસ્ટ પર 24 કલાક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે દરમિયાન તારીખ 5ના રોજ સાંચોર તરફથી આવતા 2 શંકાસ્પદ વાહન ઉપર સવાર 4 ઇસમોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। એનડીપીએસ કાયદા હેઠળ રેડનું આયોજન કરી એફએસએલ તથા સરકારી પંચોની હાજરીમાં તપાસ કરતા બ્રાઉન હેરોઇનનો જથ્થો મળી આવ્યો। પ્રાથમિક તપાસમાં આરોપીએ માદક પદાર્થ પોતાના ઉપયોગ માટે લઈ જતો હોવાનું સામે આવ્યું છે। આ મામલે સાંચોર ધાનેરા રોડ પર ચેતના હોટલ નજીક ગેરેજ ધરાવતા અબ્બાસ સાંચરવાલાની મદદગારી પણ બહાર આવી છે। હાલ પીએસઆઈ ચૌહાણ દ્વારા મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પીઆઈ એટી પટેલે મીડિયા મારફતે સંદેશ આપતા જણાવ્યું છે કે માદક પદાર્થ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે થરાદ જિલ્લા પોલીસ સતર્ક છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। એવા રાણાભાઈ પારેગી થરાદ। મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ ચિંતન ખેરે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ વિસ્તારમાં આવેલી વાતળાવ અને ખોડા બંને ચેકપોસ્ટ ઉપર 24/7 સતત વાહન ચેકિંગ કરી રહ્યા છીએ। જે અનુસંધાને તારીખ 5ના રોજ ફરજ પરના જે કર્મચારી હતા તેઓ સાંચોર તરફથી આવતા 2 વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા, જેની ઉપર 4 ઇસમો સવાર હતા। તેમની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા એનડીપીએસ લગતનું રેડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એફએસએલ અને સરકારી પંચો રૂબરૂ ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બ્રાઉન શુગર કે જે સ્મેક કહેવાય છે તે 5.81 ગ્રામનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો અને જેની કિંમત છે 1,16,200 અને ટોટલ મુદ્દામાલ 2,36,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 5 ઇસમો વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને 4 ઇસમોની અટકાયત કરવામાં આવેલી છે। હાલમાં ક્યાંથી મુદ્દામાલ લાવેલા અને ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યા છે। હું ચોક્કસ તમામને આપના માધ્યમથી એક સંદેશ આપવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો સુધરી જજો। થરાદ જિલ્લા પોલીસની બાજ નજર છે, કોઈને છોડવામાં નહીં આવે।